मॉर्निंग एवरीवन। आज આપણે कविता नंबर 2 हिंद माता ने संबोधन एनो अभ्यास करीशुं। तो सौप्रथम बाळको આપણે काव्यना कवि एने जोईए, काव्यनो प्रकार जोईए। तो बाळको काव्यनो प्रकार छे प्रार्थना गीत। शुं छे प्रकार? कयो छे? प्रार्थना गीत। अने कविताना कविनुं नाम शुं छे? मणिशंकर रत्नजी भट्ट। पण एमने टूंकું नाम એટલે કે એમના ઉપનામ કાંત, કવિ કાંત તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સૌપ્રથમ બાળકો આપણે કવિતાનો પ્રકાર જોઈએ। તો કવિતાનો પ્રકાર છે પ્રાર્થના ગીત। તો પ્રાર્થના ગીત કોને કહેશું? પ્રાર્થના ગીત કોને કહેવાય? પ્રાર્થના ગીત કેવી રીતે प्रार्थना गीत कही शकाय ते आपणे जोईए। तो बाळको कवितानो प्रकार छे प्रार्थना गीत। प्रार्थना आपणे बाळको सवारमां स्कूले आवीए त्यारे प्रार्थना करीए छीए ए तमने ख्याल ज हशे के आवी अरे आपणे शाळाना समय दरमियान सवारमां प्रथम आपणे प्रार्थना करीए छीए। तो पहेला ज के એટલા માટે બાળકો કે કોઈ પણ કાર્યની આપણે શરૂઆત કરીએ ત્યારે ઈશ્વરના સ્મરણથી એટલે કે ભગવાનને યાદ કરી અને જે કાર્ય કરવામાં આવે એ કાર્ય શુભ થાય। એ કાર્ય કરતા હોય એમાં ઈશ્વરનો સાથ હોય એટલે એ કાર્ય આપણું સચોટ અને સાર્થક પુરવાર થાય। એટલા માટે આપણે કોઈપણ કાર્યની શરૂઆત પહેલાં પ્રાર્થનાથી કરીએ છીએ। તો બાળકો આપણે જે કોઈપણ ગીત ગાતા હોય એ પ્રમાણે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના સાર્થક થાય? ના બાળકો, પ્રાર્થના એને જ કહેવાય જે શબ્દો આપણે કોઈપણ શબ્દનું ગાન કરીએ છીએ એ શબ્દો જે છે એ અંતઃસ્ફૂર્ણ એટલે કે હૃદયથી ગવાતા હોય। शब्दों साथे अपनी अंदर हृदय में अंदर एक भाव हो, ईश्वर प्रत्येनो एक भाव हो अने शब्दना माध्यम थी आपणे ईश्वर ने भावपूर्वक एनु स्मरण करिए, एने याद करिए, ए प्रार्थना है। पिक्चरनु गीत गाता होय बाळको एम प्रार्थना गावाथी एम प्रार्थना करवाथी ईश्वरनो आपणे साक्षात्कार न थाय। प्रार्थना करीए त्यारे हूँ अने भगवान एटले के आपणे अने भगवान साथे आपणा हृदयथी शब्दोना माध्यमथी आपणे एने वार्तालाप करता होय जाणे भगवान साथे ए भाव आवे ने बाळको त्यारे आपणी प्रार्थना छे ने ए साची पुरवार थाय। प्रार्थना એવું કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। આપણે એવું સાંભળ્યું છે ને સુવિચારની અંદર બાળકો કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। આત્માનો એટલે કે હૃદયનો, હૃદયપૂર્વક પ્રાર્થના કરવામાં આવે ને તો આખો દિવસ આપણો એવો શુદ્ધ અને એટલો સારો જાય કે આપણને આખો દિવસ ભગવાનનું સ્મરણ રહે। આત્મા એટલે હૃદય। પ્રાર્થના હંમેશા હૃદયના ભાવ સાથે કરવામાં આવે ને તો એનું ફળ એ ચોક્કસ એટલે કે આપણને ભગવાન ચોક્કસ આપણી કરેલી પ્રાર્થના જે છે એ ચોક્કસ આપણા કાર્યને એ પરિપૂર્ણ કરતા હોય છે। તો અહીં એવું જ આ ગીત જે છે પ્રાર્થના ગીત એવી જ અહીંયા પ્રાર્થના બતાવતું હિન્દ માતાને સંબોધન એ કાવ્ય જે છે એ કાવ્યની અંદર भारत माता ने प्रार्थना करता बाळको अहींया कविना माध्यमथी
બાળકો જે પ્રાર્થના કરે છે હિન્દ માતા ભારત માતાને, એની રજૂઆત, એની વાત અહીં આ કાવ્યમાં કવિ કાંત દ્વારા કરવામાં આવેલી છે. તો બાળકો, કાવ્યના કવિનું નામ શું છે? મણિશંકર રત્નજી ભટ્ટ, પણ એને ટૂંકું નામ કાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે કાવ્યના કવિનું પૂરું નામ શું છે બાળકો? તો રત્નજી મણિશંકર રત્નજી ભટ્ટ, એને કાંત તરીકે પણ ઓળખાય છે. હવે એમનો જન્મ ક્યારે છે એ આપણે જોઈએ. તો બાળકો, એમનો જન્મ છે 20 નવેમ્બર 1867. મૃત્યુ છે 16 જૂન 1923. કવિ કાંત, એમનું પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. તેમનો જન્મ 20/11/1867ની અંદર છે. મૃત્યુ છે 16 જૂન 1923. કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવડ ગામ. ક્યાં થયો છે બાળકો તેમનો જન્મ? ચાવડ ગામ, અમરેલી જિલ્લાના લાઠી પાસેના. ક્યાં થયેલું છે? ચાવડ ગામ. એમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવડ ગામમાં થયો હતો. કાંત એટલે કે કવિ કાંત જે છે, નાટ્યકાર અને ધર્મચિંતક હતા. એમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં એમનો કાવ્ય સંગ્રહ છે એ પૂર્વાલાપ તરીકે ઓળખાય છે. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સુંદર મજાનું અહીં કાવ્ય પણ આપેલું છે. અને કવિ કાંત જે છે એ નાટ્યકાર અને ધર્મચિંતક, એમણે ખૂબ સારા નાટ્યકાર એટલે કે નાટક પણ લખેલા છે, અને ધર્મચિંતક એટલે ધર્મને અનુસંધાને એમણે ખૂબ સારું કાર્ય કરેલું છે. એમનો કાવ્ય સંગ્રહ છે એ પૂર્વાલાપ છે. ખાસ તો એમણે ગુજરાતી કાવ્ય સાહિત્યમાં એટલે કે એમણે ખૂબ સારા ધર્મના કાવ્યો પણ એમણે લખેલા છે, નાટકો પણ લખેલા છે, અને ગુજરાતી સાહિત્ય જગતની અંદર એમનું ખૂબ સારું મોખરાનું મહત્ત્વનું સ્થાન તેઓ ધરાવે છે. તો બાળકો, આપણે જોઈએ કે કાવ્યના કવિ કોણ છે? મણિશંકર રત્નજી ભટ્ટ. તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવડ ગામમાં થયો હતો. તેઓ નાટ્યકાર અને ધર્મચિંતક હતા. તેમનો કાવ્ય સંગ્રહ જે છે એ પૂર્વાલાપ. ખાસ તો એમણે ગુજરાતી સાહિત્ય જગતની અંદર મહત્ત્વનું સ્થાન ધરાવેલું છે. અહીં બાળકો, આ હતો કાવ્યના કવિનો પરિચય. હવે આપણે કવિતામાં શું કહેવામાં આવ્યું છે એના વિશે જોઈએ કે કવિતાની અંદર રાષ્ટ્રપ્રેમના કાવ્યોમાં કાંતના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપ્રેમ એટલે કે દેશભક્તિનો પ્રેમ જે છે એ દેશ માટેનો ભાવ, દેશ માટેનો પ્રેમ એ કાવ્યની અંદર ખાસ અહીં આ કાવ્યમાં દેશ માટેની વાત કાવ્યની અંદર ઉલ્લેખ કરવામાં આવી છે. સમગ્ર કાવ્ય હિન્દ માતાને સંબોધન રૂપે લખાયેલું છે. નામ જ આપણે સાંભળ્યું પહેલાં જ્યારે
ત્યારે આપણે ખ્યાલ આવી ગયો કે કાવ્યનું નામ શું છે? હિન્દ માતાને સંબોધન. તો પૂરું કાવ્ય, જે આખું કાવ્ય આપવામાં આવેલું છે એ કાવ્ય હિન્દ માતાને સંબોધીને લખાયેલું છે. જુદો જુદો ધર્મ પાળતી આપણા ભારત દેશની અંદર અલગ અલગ પ્રકારના ધર્મ પાળતા લોકો વસે છે. પૂરા ભારત દેશમાં આપણે જોઈએ તો અલગ અલગ ધર્મ પાળે છે. કોઈ હિન્દુ ધર્મ પાળે છે, કોઈ મુસ્લિમ ધર્મ પાળે છે, કોઈ ખ્રિસ્તી પાળે છે, કોઈ શીખ પાળે છે. તો એની અંદર કવિ એવું કહે છે, ભલે અલગ અલગ ધર્મ પાળતી પ્રજા હોય, પરંતુ આખિર એ કોણ છે? ઈશ્વરનું એક સંતાન છે. માટે ખાસ બધાએ હળીમળી પરસ્પર એકબીજાના પ્રેમથી રહીએ અને ભારત માતાને એક સાથે આપણે નિસ્વાર્થ ભાવે વંદન કરીએ તો વંદન આપણા ચોક્કસ હિન્દ માતા સ્વીકારશે. અને આપણે બાળકો બધા ભારતના જ સંતાનો છીએ. આખિર આપણે મનુષ્ય એક જ છીએ. પરસ્પર એકબીજાની સાથે ભાઈચારાની ભાવના સાથે ભારત દેશના વ્યક્તિઓ, ભારત દેશના નાગરિકો, ભારત દેશના બાળકો રહેતા હોવા જોઈએ એવું અહીં આ કાવ્યના માધ્યમથી કહેવામાં આવ્યું છે. ભારત માતાના સંતાનો પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે. શું કહેવામાં આવ્યું છે બાળકો? કાવ્યના માધ્યમથી કવિ એવું કહે છે કે ભારત માતાના સંતાનો પરસ્પર પ્રેમ અને સહકારથી રહે, એકબીજા સંપીને રહે, એકબીજાના દુઃખની અંદર એકબીજા સાથ સહકાર આપે, વિશ્વ બંધુત્વ એકબીજા ભાઈચારાની જેમ રહે, એના માટે અહીં આ કાવ્યમાં કવિ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે. આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું પ્રથમ જે ચિત્ર છે એ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ બાળકો કે એ ચિત્રમાં સૌથી પહેલાં આપણને કોણ દેખાય છે? ભારત માતા દેખાય છે. કોણ દેખાય છે? ભારત માતા. ભારત માતા ભારતના નકશાની અંદર દેખાઈ રહ્યા છે. એમની આસપાસ એટલે કે એમની આજુબાજુ અલગ અલગ પ્રકારના ધર્મ પાળતી પ્રજા એટલે કે જુદા જુદા ધર્મ પાળતા લોકો પ્રાર્થના કરતા, વંદન કરતા એવું આપણને ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે. હિન્દુ દેખાય છે, મુસ્લિમ દેખાય છે, શીખ દેખાય છે, પારસી દેખાઈ રહ્યા છે, જીન લોકો એટલે કે જૈન લોકો દેખાઈ રહ્યા છે. એ આપણને ચિત્રની અંદર અલગ અલગ ધર્મ પાળતા લોકો દેખાય છે. તો એ ચિત્રની અંદર જે અલગ અલગ ધર્મના લોકો દેખાય છે, તો એ ચિત્રના માધ્યમથી એટલું કહી શકાય કે કાવ્યની અંદર શું કહેવામાં આવે છે કે કાવ્યની અંદર એવું કહે છે, બધા જ ધર્મના લોકો વંદન કરી રહેલા દેખાય છે. ભારત માતાને વંદન કરે છે કે ભલે ધર્મ અલગ અલગ છે પણ આખી મનુષ્ય એક છે. અને એમાં પણ સૌ જે કાંઈ છે એ બધા કોણ છે? ભારત માતાના જ સંતાનો છે. ભલે અલગ અલગ ધર્મ પાળતી પ્રજા ભારત દેશની અંદર વસે છે, પરંતુ મનુષ્ય એક જ છે. ભારત માતા, આપણે પૂરા ભારતમાં રહીએ છીએ તો ભારત માતાના સંતાનો પણ એક છે. ભલે નાત જાત અલગ હોય, પરંતુ આખી સંતાન તો ભારત માતાના છે. એવું અહીંયા આ કાવ્યના માધ્યમથી એવું કહે છે કે પરસ્પર એકબીજાના સાથ અને સહકારથી રહેવા માટે અહીં કવિના માધ્યમથી એ પ્રાર્થના કરવામાં આવી છે કે તમે એકબીજા પરસ્પર પ્રેમથી અને સહકારથી તમારું જીવન જે છે એ સુંદર મજાના જીવનને એકબીજાની સાથે પ્રેમપૂર્વક અને સહકારથી પોતાનું જીવન પસાર થાય એવી પ્રાર્થના
અહીં આ કાવ્યમાં કહે છે। તો બાળકો, આપણે અત્યારે કાવ્યનું સૌપ્રથમ ગાન કરી લઈએ। ओ हिंद देव भूमि संतान सौ तमारा, ओ हिंद देव भूमि संतान सौ तमारा, करिए मणि निवंदन स्वीकार जो अमारा, करिए मणि निवंदन स्वीकार जो अमारा। हिंदू अने मुसलमान विश्वासी पारसी जिन देवी समान रीते सौ संतान सौ तमारा। हिंदू अने मुसलमान विश्वासी पारसी जिन देवी समान रीते संतान सौ तमारा। पोसो तमे सहूने शुभ खान पान बख्शी, पोसो तमे सहूने शुभ खान पान बख्शी, सेवा करे बने ते संतान सौ तमारा, सेवा करे बने ते संतान सौ तमारा। रोगी अने निरोगी निर्धन अने तवंग, रोगी अने निरोगी निर्धन अने तवंग, ज्ञानी अने निरक्षर संतान सौ तमारा, ज्ञानी अने निरक्षर संतान सौ तमारा। वाल्मीकि व्यास नानक मीरा कबीर तुलसी, वाल्मीकि व्यास नानक मीरा कबीर तुलसी, अकबर शिवाजी माता संतान सौ तमारा, अकबर शिवाजी माता संतान सौ तमारा। सौनी समान माता सौए समान तेथी, सौनी समान माता सौए समान तेथी, ना ऊंच नीच कोई संतान सौ तमारा, ना ऊंच नीच कोई संतान सौ तमारा। चाहो बधा परस्पर साहो बधा परस्पर, चाहो बधा परस्पर साहो बधा परस्पर, ए प्रार्थना करेया संतान सौ तमारा, ए प्रार्थना करेया सौ संतान सौ तमारा, ए प्रार्थना करेया संतान सौ तमारा। ओ देव ओ हिंद देव भूमि संतान सौ तमारा। तो बाळको, આપણે કાવ્યનું ગાન કર્યું। એ કાવ્યના ગાનમાં આપણે જોયું કે હિન્દ માતાને કઈ રીતે વંદન કરવાના છે અને હિન્દ માતાને પરસ્પર પ્રેમ સાથ સહકાર એનાથી પ્રાર્થના કરવાની છે એ આપણે કાવ્યના ગાનમાં જોયું। કાવ્યની સમજૂતી આપણે આવતીકાલે મેળવીશું।